જામનગરના આપા માર્કેટિંગ યાર્ડમાં નવા અજમાની આવકો શરૂ થઈ ગયેલ છે અને હાલમાં રોજની 1500થી 2000 ગુણી જેટલો અજમો નવો જામનગર યાર્ડમાં આવી રહ્યો છે. અને આ જે અજમો આવી રહ્યો છે તે જામનગર જિલ્લા ઉપરાંત મોરબી જિલ્લો, ભાવનગર જિલ્લો અને અમરેલી જિલ્લામાંથી પણ ખેડૂતો અજમો લઈ અને જામનગર આવે છે. કેમ કે અજમાનું મેઇન હબ ગુજરાતભરનું જામનગર છે અને અજમાના ભાવો પણ જામનગર યાર્ડમાંથી નક્કી થતા હોય છે. અને હાલમાં 20 કિલોનો હરાજીમાં ભાવ 1500થી લઈ અને ઊંચામાં 6200 સુધીના ખેડૂતોને મળી રહ્યા છે. ગત વર્ષની સરખામણીએ ઊંચા ભાવો સારા છે, વધારે છે આ વર્ષે, કેમ કે સારા માલની અછત છે. વરસાદને માવઠાને કારણે અજમાના અનુકૂળ વરસાદ ન થયેલો હોવાના કારણે સારી ક્વોલિટીનો અજમો ઓછો આવી રહ્યો છે. તેના કારણે અજમાના ભાવો હાલમાં ઊંચા ચાલી રહ્યા છે ગત વર્ષની સરખામણીએ. મારું નામ અતુલભાઈ વઘાસિયા, ગામ સિલાણા. અમે અહીંયા અજમા લઈને આવ્યા છીએ આપા. અમારે અહીંયા ક્યાંય પીઠું છે નહીં એવું કે સારા ભાવ આપે એવું. અમારે અહીંયા આપા જામનગર એ બધું અજમાનો ભાવ બજાર સારી આવે છે. 5 થી 6 હજાર બજાર આવી જાય છે સારા અજમા હોય તો. કે અમારે તો અહીંયા 2000, 1500 એવો ભાવ મૂકે છે અમરેલી. અત્યારે હું 50 થી 60 મણ 70 મણ જેટલા અજમા લઈને આવ્યો છું. બહુ સારો ભાવ મળે. એટલે સારો ભાવ આવે છે. મારું નામ યોગેશ કુમાર દેવરાજ મયાણી, અમરેલી જિલ્લાનું ટીમલા ગામ છે. અને આ વર્ષે મેં 10 વીઘાના અજમા વાવ્યા હતા, પણ કમોસમી વરસાદના કારણે અજમા અમારા ફેલ થઈ ગયા. તો પણ અમે ખેડૂતના દીકરા વચ્ચે મહેનત કરી, સાફ સફાઈ કરીને અમારા નજીકના માર્કેટિંગ યાર્ડ અમરેલીમાં લઈને ગયેલા. પણ ત્યાં કોઈ વેપારી નથી રહ્યા, અમને સંતોષકારક ભાવ ન મળ્યા. તો બીજા અમારા ખેડૂત મિત્રોને પૂછ્યું કે ભાઈ અજમાનું શું કરવું, એટલી મહેનત થઈ અને ઉત્પાદન ઓછું આવ્યું હતું. તો બધાએ મને સલાહ સહકાર આપ્યો કે ભાઈ આનું મેઇન માર્કેટ જામનગર આપા છે. એટલે અમે જામનગર આપામાં લઈને આવ્યા છીએ અત્યારે. તો અહીંયા એની રિક્વાયરમેન્ટ પ્રમાણે અમે સાફ સફાઈ કરી અને મૂક્યા છે માર્કેટમાં. તો અમને સંતોષકારક ભાવ મળે એવી અમારી લાગણી છે.